16મો પાઠ લઈશું, પુત્તલિકા પરીક્ષા. બરાબર, એક સરસ સુંદર વાર્તા છે. કેટલીક વખત જીવનની અંદર એક જેવી વસ્તુ લાગતી હોય છે, પણ એનું મૂલ્ય આપણે બહુ જ બારીકાઈથી જોઈએ, ઝીણવટથી જોઈએ, ત્યારે આપણને ખબર પડતી હોય છે કે આનું મૂલ્ય ઘણું છે. પાઠની શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવના. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રમાં સફળતા અને સુફળતા મેળવવા માટે ઉપદેશ મહત્ત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાય છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. ઉપદેશ કેવી રીતે અપાય? બે રીતે અપાય, કાં તો સાક્ષાત વચન કહો, કાં તો કથાનું માધ્યમ. આમાંથી ઉપદેશની પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની થઈ ગઈ છે. આવી કથાઓ ક્યારેક કોઈક ઐતિહાસિક પાત્રોનો આધાર તો ક્યારેક કોઈક કલ્પનાના અસ્તિત્વમાં આવે છે અને પછી સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા રૂપ ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે. એની પાસે બધી જ સરખી દેખાતી 3 પૂતળીઓને 3 મૂલ્ય જુદું જુદું છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવા પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. મંત્રી પોતાની સૂક્ષ્મિક્ષિકા દરેક પૂતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. કથાનો સાર એ છે કે વસ્તુ ભલે રૂપે અને રંગે એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. બરાબર. હવે એક ફકરો હું આ સંસ્કૃત વાંચું છું ને પછી એનું ભાષાંતર કરું છું. એકદા એકસ્યા રૂપસભાયાં કશ્ચિત વૈદેશિકઃ વણિકઃ સમાગતઃ તસ્ય પાર્શ્વકાષ્ઠ્યમય સૌંદર્ય કલાત્મિકાः આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાः ત્રીસઃ પુતલિકાः આસનઃ રાજસભાયાम् ઉપસ્થિતः असौ वणिका ताः पुत्तलिकाः नृप प्रदर्शयति. नृपतिः स्वकरकमलयोः गृहीत्वा ताः पश्यति. कलात्मिकाः तान् नृपेतः मनः हरन्ति. नृपतिः तं वणिजं प्रशंसति. स्वकीयाः प्रसन्नता च प्रकटयति. नृपति प्रसन्न दृष्ट्वा असौ वणिका ताः क्रेतुं पार्थिवान्. એક દિવસ એક રાજસભામાં કોઈ પરદેશી વણિક આવ્યો. તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગ એક સમાન એવી 3 પૂતળીઓ હતી. રાજસભામાં હાજર થયેલો તે વણિક વેપારી પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના 2 હસ્તકમલોમાં તેને લઈ જુએ છે. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. રાજાને પ્રસન્ન થયેલો જોઈને પેલા વણિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. તતો નૃપતિઃ વણિજં તમાસ મૂલ્યં પૃચ્છતિ. તદા વણિક વદતિ ત્રિષૂણામ અપી પુત્તલિકાનાં મૂલ્ય ભિન્ન ભિન્ન અસ્તિ. એકસ્યા રૂપકમાત્રસ્ય અન્યસ્યા ચ સહસ્રરૂપકમાત્રત્વે તૃતીયા પુત્તલિકા લક્ષરૂપકમ મૂલ દદાતિ. નૃપતિ
हि साश्चर्यं वणिजे कथयति भोः वणिक कथ तावत् समानं पुत्तलिकानां मूल्यम् एतावत् भिन्न भिन्न अस्ति. પછી રાજા વણિકે તેનું મૂલ્ય પૂછ્યું ત્યારે વણિક કહે છે કે ત્રણેય પુત્રીઓનું મૂલ્ય જુદું જુદું છે. એક પુત્રીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો, બીજું પુત્રીનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા અને ત્રીજી પુત્રીનું 1,00,000 રૂપિયા કિંમત ધરાવે છે. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે કે હે વણિક, તારી એક સમાન પુત્રીનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે? વણિક અવદત અયી નૃપ ભવતઃ રાજસભામાયત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે તે એતાઃ પુત્તલિકા પરિષ્ય તામસ મૂલ્યભેદં તસ્ય ચ કારણં વિજ્ઞાપયિતુ અર્હનન્તિ અત તાન એવ રાજસભાદસ્ય એતत् પૃચ્છતિ ઇતિ. વણિકે કહ્યું કે હે રાજા, આપની રાજસભામાં ઘણા વિદ્વાનો અને બુદ્ધિશાળી પુરુષો વિરાજે છે. તેઓ આ પુત્રીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત, તેનું કારણ જાણવા માટે સમર્થ છે. તેથી તેમને રાજસભાના સભ્યોને આ પૂછો. નૃપઃ ઉપસ્થિભ્યઃ રાજસભાસદસ્યેભ્યઃ પુત્તલિકાનાં મૂલ્યં તત્ર ચ કારણં વિજ્ઞાપયતુ નિવેદિતાં નૃપકસ્ય નિવેદમતુરંત બહવો વિચક્ષણાः સમાગત્ય પુત્તલિકાનાં મૂલ્યભેદં તત્ર કારણં જ્ઞાતું પ્રયત્नं કૃતવન્तं તઃ પર કોऽપि તત્ર સફલો નાભવત. તતોષો નૃપઃ તત્કાર્ય મંત્રિણે સમર્પિતવાન. ચતુરઃ મંત્રીય ઉત્થાન દિનત્રયાંતરમઃ એતत् વિજ્ઞાત ભવત નિવેદયિષ્યામિ. નૃપય સવિનયમ અકથયત. નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભા વિસર્જતિવાનઃ. કહે છે કે રાજા ઉપસ્થિત રહેલા રાજસભાના સભ્યોને પુત્રીનું મૂલ્ય અને તેનું કારણ જાણવા માટેનું સૂચન કર્યું. રાજાએ સૂચના અનુસાર બુદ્ધિશાળીઓએ આવીને પુત્રીના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પણ તે કોઈ પણ તેમાંથી સફળ થયો નહીં. ત્યારબાદ રાજાએ તે કાર્ય મંત્રી અમાત્યને સોંપી દીધું અને આ પુત્રીનું મૂલ્ય જાણી 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ એમ ચતુર મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું. રાજાએ તેમ થાવ એમ કહીને રાજાએ રાજસભા વિખરી નાખી. મંત્રી તાઃ પુત્તલિકાઃ સ્વીકૃત્ય ગૃહમાગચ્છતિ. ગૃહમાગત્ય પરિશ્રાંતઃ અપિ બુભુક્ષિતોમિ બુભુક્ષા ચ ઉપેક્ષ્ય સર્વાણિ દૈનન્યાનિ કાર્યાણિ પરિત્યજ્ય તાઃ પુત્તલિકાઃ સૂક્ષ્મેષિકાઃ પરીક્ષતે. તતઃ સ પુત્તલિકાનાં કર્ણેષુ છિદ્રમ પશ્યતિ. કિમર્થમિદં છિદ્રમતિ ચિંતયત તસ્ય મનસી અસ્માદેકઃ વિચારઃ સમુત્પન્નઃ. તસ્માનુસરન્તો પુત્તલિકાનાં કર્ણ એકતા શલાકાં પ્રાક્ષિપતઃ. સર્વાસુ પુત્તલિકાસુ પ્રક્ષિપ્તાત્યા શલાકાયાः પરિત્રામત્રય પ્રાપ્તम्. એકસ્યા પુત્રિકા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપસ્માત કર્ણાત બહિ નિર્ગતાः. દ્વિતીયાः પુત્તલિકાः કર્ણે પ્રક્ષિપ્ત્વા શલાકા મુખાન બહિ નિર્ગતાः. તૃતીયા પુત્તલિકાः કર્ણે પ્રક્ષિપ્તાः શલાકા ઉદરગતા ન પુનઃ બહિ સમાગતાः. મંત્રીએ તે પુત્રીને લઈને ઘેર આવ્યો. ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્ય ત્યજીને પુત્રીને ઝીણવટભરી તપાસ કરે છે. પછી તે પુત્રીના કાનમાં એક છિદ્ર જુએ છે. આ છિદ્ર શા માટે છે તે વિચારથી તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થાય છે. તેને અનુસરતા એને પુત્રીઓના કાનમાં એક સળી નાખી. બધી પુત્રીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એક પુત્રીના કાનમાં નાખેલી સળી બીજાના કાનમાંથી બહાર નીકળી. બીજી પુત્રીના કાનમાં નાખેલી સળી
મુખમાંથી બહાર નીકળી. ત્રીજી પુત્રીના કાનમાં ખોસેલી સળી પેટમાં ફરીને બહાર આવી. બરાબર, આટલું રાખો. જય શ્રી કૃષ્ણ.